ને તો આપણે બધાને રામે રામ. એટલે આપણે થેટા જોઈએ. તો ગાઈસ કેમ છો બધા? મજામાં? તો મજામાં થશે. આપણે બ્લોગ જોતા બધા મજામાં હોય છે. અત્યારે વાગી ગયા છે 8. તો સવારમાં બધાનું ગુડ મોર્નિંગ. આપણે કાલે બ્લોગ બનાવ્યો હતો પણ એ 32 જણાએ જોયેલો છે. તમે વધુમાં વધુ સપોર્ટ કરજો. તો હવે 8 વાગી ગયા. સવારમાં બધાનું ગુડ મોર્નિંગ અને જય શ્રી રામ બધાને. તો આપણે બધાને રામે રામ. એટલે આપણે થેટા જોઈએ એવા થેટા બધું જોઈ શકતા હશો તમે. જો થેટા એવો સ્પેશિયલ બ્લોગ ચાલુ કરવા. આપણે બ્લોગ 3 વાગે એન્ડ કરવાનો હોય. પછી આપણે એડિટિંગ કરવાનું હોય, થંબનેલ બનાવવાનું હોય. આપણે ઘણી બધી મહેનત કરવાની હોય. પણ મહેનત તો હું પણ ઘણી બધી કરું છું. પણ તમે કોઈ એટલું બધું સપોર્ટ નથી આપતા. પણ હું ઘણી બધી મહેનત કરું છું. તોય છતાંય હું એમ કહું છું કે તમે ગમે વધુ તમે સપોર્ટ જો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવામાં તમે ભૂલોમાં તોય તમે કાંઈ કરી નથી શકતા. કાંઈ વાંધો નહીં, ધીમે ધીમે હાલશે. આપણે હજી તો 10 દિવસથી નથી થયા. તો આપણે 4 થી 5 બ્લોક છે આપણી ચેનલમાં. તો આપણે હાલશે ધીમે ધીમે આપણે હાંકવાનું જ છે. પણ જો આવો બધો અમારો નજારો છે મસ્ત મજાનો. એ ઘઉં હતા, ઘઉં બધા કાઢી નાખ્યા છે. આવો બધો નજારો છે ને. વરસાદનું વાદળ બધું થવા જ મળ્યું છે. કેમ કે સુમાહાની ગુણ થઈ ગયું છે. ઉનાળો પણ સુમાહાની ગુણ થઈ ગયું છે. તો હવે આપણે વાડી મળીશું, બને રહીજો. ફાઇનલી મિત્રો હું આવી ગયું છું ઘેર. આમ હું ખાપો હળગાવવા ગયો તમને હું બતાવી છે આમ આગળ. જો હળગે છે આમ. જો ધુવાડો નકરો હળગે છે. જો હજી આમાં તો હળગે છે. આવો બધા અમારા વાડીનો નજારો છે. पंखा चले तो हवा देता है. કેમ છો મિત્રો? બધા મજામાં? તો મજામાં જાય છે. હું તમને કહેતો વાડી હું તમને જેમ જણાવીશ તો આવી ગયો હું વાડીએ ખાપા હળગાવતો હતો. હું ખાપા હળગાવતો એ તમને નહોતો બતાવ્યો. હું અહીં ઊભા ઊભા તમને બતાવી દીધું છે. તમે જોઈ શકતા હશો. ઠંડુ પાણી થવાનું ગોળા પીડ્યા તમને બધું બતાવું. વાડી બધો નજારો છે. ને વાહ ફોટો છે ને મારી મમ્મીનો ફોટો છે. તમે જોઈ શકતા છો. આ ફોટો છે ને એ મારી મમ્મીનો ફોટો છે. મારી મમ્મી ઓફ થઈ ગયા છે ને મારી મમ્મીનો ફોટો છે. આ છે ને મારા દાદાનો ફોટો છે, માતાજીનો ફોટો છે, મારા દાદાનો ફોટો છે. હું આપણે દેખાડ્યું હતું જો ના મારા મમ્મીનો ફોટો છે. ઓફ થઈ ગયા છે. તો બને રહેજો, તમને હજી આગળ બતાવીશ. નાસ્તો કરી લીધો આપણે આવી ગયા છે પછી ઝૂંપડીમાં. કાલે આપણે બનાવ્યો હતો ના તો આપણે તો ઝૂંપડી તો એ જો ચૂલો હળગે છે. આપણે ઝૂંપડીમાં હું બેઠો છું. કાલે જ બનાવ્યો હતો, આ જ બનાવ્યો હતો. કાલે મનેશભાઈ બધા બેઠા હતા આવીને જ બેઠા હતા. પણ બીજી ક્યાં નતો. પણ આવજો હવે આપણી ઝૂંપડી છે. બધા બહાર બેઠા છે. એટલો અંદર બેઠો એટલો એટલે માળો બનાવે છે. એવું બધું કરે છે. આપણી ઝૂંપડી બની ગઈ એનું ઝૂંપડું બનાવે છે. બનાવે પેલા એને આવ્યા તો માળો પણ ઝૂંપડું ઉડી ગયું નહીં. મેં આયુર્વેદ માળો પડી ગયો હતો. પણ હવે પાછું એનું ઝૂંપડું બનાવે. આપણું ઝૂંપડું બની ગયું છે હવે પાછું એનું બનાવે. એવું બધું છે. હાલો તો બને રહીજો. ફાઇનલ મિત્રો હવે આપણે બ્લોગ એન્ડ કરવાનો છે. તો હવે આપણે ઘણી બધી વાતો કરી છે. તો હવે આપણે કાલના બ્લોગમાં મળીશું. તો આપણે બ્લોગ હવે એન્ડ કરવાનો છે. તો મારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક ને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે હવે કાલના બ્લોગમાં મળીશું. જય માતાજી.